હેલો તો પારા પપ્પા આવી ગયા હું જીતી જો એટલે ચલાણો અમે હા ચેલેન્જ ચેલેન્જ તો તું અમે ચેલેન્જ હારવાનો જ છે તું અમે અને હારું હારી જાય ચેલેન્જ ના શરત થઈ ગઈ આગુ કેટીએમ થી ડાયરેક્ટ ઓટો મારવા જાનું કેટીએમ થી ઓટો મારે છે પેલા પૈસા લાવો કેટીએમ ના ભાઈ કેટીએમ લાવજો આ તમે બેટા કમાવો એટલે લાજા કેટીએમ દોસ્તો કેમ છો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમે લાવીએ પકોડી લાવ્યા વિજાપુરથી બબુડા ઓલે બબુ તારે ખાવાની ને પકોડી કેટલી ખાવાની છે અકે હા અકે આખી ખાવાની એમ અમને આપશો કે નહીં હાલો આડા આપશો એમ ચલો હવે આપણે જઈ રહ્યા છીએ પકોડી ખાવા બબુ આપણે પકોડીની ચેલેન્જ મારવાની છે ઉવે કે ખાલી એમને એમ ખાઈ રહેવાની છે ચેલેન્જ મારવાની ચેલેન્જ મારવાની એમ ઉવે જોઈએ કોણ વધારે પકોડી ખાય એમ ઉવે ચલો ચલો અને દોસ્તો આ રાતનો સમય છે અને અમે રાતના ટાઈમે લાવ્યા હતા પકોડી જેમ કે અમે જ્યાં હતા કોમે અને અમે બબુ ઓલે લાવ્યા પકોડી અને બબુ અત્યારે કોરા ખોખા ખાવા મળ્યા જોઈ લો અને પછી બોનું કાઢશે કે અમે હારી ગયા ચેલેન્જમાં શું કેવું બબુ તારું કોઈ કેવું ના અને તમે હારી જાઓ તો પકોડીમાં એટલે તમે બોલી ખાને આગુદારા અમે પકોડીની ચેલેન્જ તો હું જ જીતવાનો જેમ કે હાર્યો એટલી ખાઈ કે નહીં એના કારણે ચલો હવે અમે પાછળ થેલીમાં પેક કરેલી છે પકોડી જોઈ લો અને પેલા એમાં પકોડીના ખોખા પડ્યા છે ચલો હવે તમે બતાવવા જઈએ કે બબુડાને પોચ પકોડી આવવાની પોચ પકોડી અમારે ખાવાની છે અને બબુ અમે ચેલેન્જ તો હારી જવાનો એટલે ખાલી આપણે ચેલેન્જ બેલેન્જ કરવા નહીં બબુ અમારે એમ કે ચેલેન્જ કરવાની છે ચલો હવે આપણે ગોળો બદલી દઈએ કેમ કે ગોળાનું અજવાળું આવતું નથી એટલા માટે ચલો ચલો બદલવા દેવા ગોળો અને પણ બદલી દેવું ચાલમાં કાઢી દેવું આપણે તો એક્સચેન્જ કરી દીધો ગોળો ચલો ગોળો બદલી દીધો હવે જઈએ પાછા ચલો દોસ્તો હવે જોઈ લો કે આ ગોળો કેટલું અજવાળું હાલે છે એનો ડી મારતો તો ના અજવાળું એકદમ તેજ અજવાળું હાલે ગોળો તેજ તેજ આપો ને અજવાળું ચલો કમે એ વાદે માવ્યા કાકે હા એ કદે માવ્યા અમે બાબુને બંને ખાવા જવા જઈ રહ્યા છીએ પકોડી આ મને આગી આજો એમાં નાખવાની બોલો ખાવા માંગી ચલો હવે આપણે પકોડીનું પોણી કાઢી રહ્યા છીએ મૂકી દેવું અને પકોડીનું લે પકોડીનો મસાલો છે તમે કેલા ના પેલો કોકીનો મસાલો અને આ માવામાં કાઢી દેવું પકોડીનું જોઈ લો એટલે ચલાણો અમે હા ચેલેન્જ ચેલેન્જ તો તું અમે ચેલેન્જ હારવાનો જ છે તું અમે અને હારું હારી જાય ચેલેન્જ ના શરત થઈ ગઈ અને બબુ કે અમારે ચેલેન્જ કરવી છે પણ અમારે બબુ પકોડી ખાઈવાનું નહીં એટલે કેમ કે આપણે ખાવ ખાય તું અને ખાય તો ના ખાવ આપણે એનાથી મોટા છીએ એટલે ખબર કે આ છોકરું છે એટલે એટલી પકોડી બહુ ખાઈ તાકાત છે હે મારા બહુ તાકાત તાકાત હોય તો પકોડી ખાઈ લેવાય હો જા જા ખાય ના ખવાય ખાય અરે ના ખવાય ખાઈ જાય ચલો હવે આપણે ભરવા જઈ રહ્યા છીએ પકોડી પકડી આમાં બબુને પકોડી બહુ ભાવે એટલે અમે પકોડી લાવી છીએ એના માટે રોજ પકડ લાવું આમાં બબુ કે રોજ પકોડી લાવ તો પૈસા જોઈ લાવે બબુ લે ખબર જોઈ લાવો ને રોજ ખબર રોજ કમાય ને અમે તો કમાઈશું પછી તમે એવું કરશો ભણશો કે પછી રખડશો अब आरो गेम दी आको હા आको गेम दी डायरेक्ट ऑटो मारा जानो કેટીએમ થી ઓટો મારે છે પેલા પૈસા લાવો કેટીએમ ના ભાઈ કેટીએમ લાવજો આ તમે બેટા કમાવો એટલે લાજા કેટીએમ હા તે મારે તો થોડો કોઈ એટલો બધો પગાર કે કેટીએમ આવી જાય આજો એટલે મારો ગેમ મળ્યું એ તો કોઈ નેનું રમવાનું હો ચાલો આજો દોસ્તો આ મારા બબુડાને પોત પોત થઈ ગઈ પકોડી અને હવે અમે ખાઈએ પકોડી બરાબર ખાવાની તાર સારું પાણી ભરા ચલો હવે અમને નાખશું મસાલો
મસાલો અરે હા હા મસાલો નાખી દીધો થોડો થોડો અમે પહેલાથી પ્રેશર વધારો પ્રેશર સ્પેશિયલ મસાલો આમાં બબુને અરે માગો દે બસ બસ ચલો આ બીજું મૂકી દેવું બીજા ઓલે ખાવા ચલો હવે બબુ અમારે તાકાત બતાવશે પકોડી ખાવા માટે હા એટલી બધી તાકાત તું બધી ખાઈ જઈ આ બધા ચલો હવે આપણે ચેલેન્જ થાય અંદર ફોન કરો હા જો ભાઈ એની તાકાત કેટલી છે જો બોડી કરીને આવ્યો તો કાલ બોડી કરીને આવ્યો તો બોડી ગાર્ડ એટલે કાલ સુબહ બોડી કાઢ લઈ જાઓ ગાડી બોડી ગાર્ડ ચલો હવે ચાલુ કરીએ પકોડી ખાવાની ચેલેન્જ અને અમે ખાશું ધીરે ધીરે પકોડી અને અમે હારવાના છીએ અને બબુ ખાવાનો પકોડી ચલો હવે અમે સેકન્ડ બેકન્ડ મિલાવાના નહીં મિનિટ મિનિટ અમે ડાયરેક્ટ ખાવા ચાલુ કરી દઈએ પકોડી ચલો 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 પાણીમાં ડબોળીને ખાવાના આવીએ પકોડી દોસ્તો આને તો ડાયરેક્ટ જ પકોડી સીધી સીધી ખાઈ લીધી હવે અમે ખાવા જઈ રહ્યા છીએ બીજી પકોડી જો તો ખરી આ તો મારા પહેલા ખાવા મળ્યો પકોડી પહેલા ખાવાનું હમ પહેલા બે પકોડી ખાઈ ગયા તમે એટલે હે બે બે હમ આ વંડે તમે હા આ વંડે હા હું તો ખાવા માંડવાનું જો લે તમ બોડા એટલી ખાવાનું તારે કેટલી ખાધી મેં બે બે જ ખાધી મેં સાચું કે રાજા ને મારા આવે જોરદાર તમારે તો બોડી હે આ કદી બધા ખાઈ જાય ને એટલે ખાઈ ગયા બીજી ખાવાની હજી સાચું કે કેમ કે આખો દાવ રમ રમ કર એટલે સવારે ખાવા ખાતો નહીં એટલા માટે અમે ચેલેન્જ કરી એને પોપટ બનાવી પકોડી ખવડાવી લીધી અબે છે ખારિયા રાતના ટાઈમે એકા ફોન જોવો રાતના ટાઈમે એ ફોન જોવો એટલે હોઈ જાય એટલે પકોડી ખવડાવી અમે ઓછું ખાવા ખાય એટલે આજે અમે પકોડીની ચેલેન્જ રાખી હતી એટલા માટે હવે અમે પકોડી ખાઈ રહ્યા છીએ એ બોલવે ના ના એક નહીં જોઈ લો પકોડી ભરવા ના પાડી તો જુઓ સીધો હાથેથી ભરવા મળ્યો હાથેથી એટલી મેઠીને પકોડી લાગે એટલે રોટલા તો ઓછા ખાય રહી કેમ કે આવું આખો દાડો ગલ્લાનું પડીકું બળીકું ખાય ઓય કેટલી ગાડી એ ખાલી બે એ બરાબર હે દીદા અભી ચલે ગાડી में શું ખાધું દીદા ચલે ગાડી में ચલો દોસ્તો હવે આ બબુ પકોડી ખાય ફૂલ નહીં તો મળી કેવાય ફૂલ અને ફૂલ થાય અને અને વધારે પકોડી કોણ ખાઈ ગયું હું કેટલી ખાધી છે એક તેઈ આઠ 8 ખાઈએ વેટ 8 નહીં ખાધી 7 ખાધી છે हाथ गाड़ी में ખબર નહીં કેટલી ખાધી મને પકોડી हाथ गाड़ी કેટલી ખાધી हाथ 7 ખાધી हेलो तो पापा पापा आ रही क्या मुझे दीजिए હું જીતી ગયો તું मुंह એ તો તમે જીતવા દીધા એટલે એડો બનતો શું કીધું તમે જીતવા દીધા એટલે એના કરતા તમે હું પકોડી ખાઈ ગયો स्टार्ट कर दे रहा हूँ फिर मुझे दीजिए ઓય હો ગયા पहले सारी जाओ मुझे दीजिए
ચલો દોસ્તો, હું ચેલેન્જ હારી ગયો અને અમારા છોકરો બાબુ અને એ જીતી ગયો. ચલો હવે આવતા વ્લોગમાં નવું બતાવીશું. દોસ્તો બાબુ અમારા પકોડી ખાઈ રહ્યા અને તરાઈ રહ્યા. હવે રોટલા બોટલા ખાય નહીં. હવે સીધા જોવા મળશે મોબાઈલ ખાટલામાં પડ્યા એટલા માટે હવે મળીશું નવા વ્લોગમાં. બાય.